વર્ષા ઋતુના આગમનની સાથે જ ચોમેર ખીલી ઉઠેલી આ લીલીછમ મંદરાઈની વચ્ચેથી અત્યારે પ્રાઇમ ડેબ્યુના દર્શકોને હું લઈ જઈ રહ્યો છું જૂનાગઢના એક આગવા સ્થાપત્ય અને જૂનાગઢ પ્રદેશની જનતાને પાણી પૂરું પાડતા વિલિંગડન ડેમ તરફ. ડેમ તરફ જવાના બંને રસ્તા ઉપર પોતાની અનુપમ છટાથી મહોરી ઉઠેલા આ વૃક્ષો એક અનન્ય આભા ઊભી કરે છે અને જૂનાગઢની એક ધરોહર સમાન વિલિંગડન ડેમ સુધી પહોંચતા જ પ્રવાસીનું મન પ્રફુલ્લિત થઈ જાય એ રીતનો માહોલ અહીંયા આપ નિહાળી શકો છો. આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢની એક ઐતિહાસિક ધરોહર સમાન વિલિંગડન ડેમના તળ વિસ્તારમાં. આપ જોઈ રહ્યા છો કે ઉપરવાસના પાણીની આવકને કારણે ઝીણી ઝીણી ચદર પડવાની શરૂ થઈ ગઈ છે. કચ્છમાં જેમ હમીરસર તળાવ ઓગણે ત્યારે એની પૂજા કરવાનો જે વર્ષો જૂની પરંપરા છે, એવી જ રીતે વિલિંગડન ડેમમાં પણ પાણીની ચદર પડે એટલે કે ડેમ ઓવરફ્લો થાય ત્યારે એને અતિ ઉત્સાહથી એના વધામણા કરવાનો વર્ષો જૂનો જૂનાગઢીઓનો રિવાજ છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે વાદળછાયા માહોલમાં આ વિલિંગડન ડેમનું પ્રાથમિક દ્રશ્ય પણ ખૂબ જ આહલાદક લાગી રહ્યું છે. જોખમ સારું એવું છે, બેમાંથી એક પણ બાજુ પાળી નથી અને છતાંય આ રસ્તા ઉપર શક્ય એટલું ધ્યાન રાખીને પણ જૂનાગઢની યાત્રાએ આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો વિલિંગડન ડેમનું એક ઐતિહાસિક દ્રશ્ય જોવા માટે થોડું જોખમ લઈને પણ અહીંયા સુધી આવતા હોય છે. વર્ષના કોઈ પણ સમયમાં આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢની બહારથી આવતા પ્રવાસીઓ કે સ્થાનિકો પણ આવા જોખમભર્યા રસ્તામાંથી પસાર થઈને પણ આ ઐતિહાસિક ડેમનું એક ભવ્ય દ્રશ્ય જોવા માટે આવી રહ્યા છે. પ્રવાસીઓને શક્ય તેટલી સુવિધા આપવી એ મેં આની પહેલાં પણ કહ્યું છે એ પ્રમાણે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારીઓની પ્રાથમિકતામાં આવતું નથી. પોતાના જોખમે અને પોતાની મહેનતથી જેટલું થઈ શકે એટલું જૂનાગઢની જનતા અને આ ઐતિહાસિક ગિરિનગરના પ્રવાસીઓ કરે છે. ગિરનારની કંદરાઓમાં એક ભવ્ય આભા અને જાજરમાન દેખાવ ધરાવતો આ વિલિંગડન ડેમ જૂનાગઢવાસીઓનું ગૌરવ છે, જૂનાગઢવાસીઓની આગવી મીરાત છે. આશરે 1 અબજ ગેલનની જળસંચય ક્ષમતા ધરાવતો આ વિશાળકાય ડેમ માત્ર 7 જ વર્ષના નિશ્ચિત સમયકાળમાં બંધાઈને સંપૂર્ણ થયો હતો અને 1930ના દાયકાના ભારતના ગવર્નર જનરલ લોર્ડ માર્ક્વિસ વેલિંગડનના નામ ઉપરથી આ ડેમનું નામકરણ કરવામાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા છો એકદમ વિશાળ જલરાશિની સાથે પાણીથી છલોછલ આ ડેમ જૂનાગઢવાસીઓની પાણીની સમસ્યાને આપ જોઈ રહ્યા છો કે પાણીથી છલોછલ આ ડેમ ગિરનારના પહાડોમાં વરસતા ઉપરવાસના પાણીને બહુ વ્યવસ્થિત રીતે સંગ્રહ કરીને જૂનાગઢવાસીઓની પાણીની સમસ્યાનો સારા એવો નિકાલ કરી દે છે. અત્યારે સવારના સમયે પણ આપ જોઈ શકો છો કે પ્રવાસીઓની ભીડ ખૂબ જ સારા એવા પ્રમાણમાં અહીંયા વિલિંગડન ડેમમાં આવી છે અને ડેમની ઉપરના પુલ ઉપરથી જૂનાગઢ શહેરનું દેખાતું આ નયનરમ્ય દ્રશ્ય અને ચોમેર ફેલાયેલી લીલીછમ વનરાજી અને આ પહાડની ટોચ ઉપર બિરાજેલા દાતાર બાપુનું ધાર્મિક સ્થાનક જૂનાગઢને એક આદર્શ ગિરિનગર, એક આદર્શ પર્યટન સ્થળ તરીકે સ્થાપિત કરે છે તે વાત નિર્વિવાદ છે. સવાલ આટલી સરસ જગ્યાને, આવી સારી ધરોહરને થોડી મહેનતથી, થોડી લાગણીથી સાચવવાનો અને વિકસાવવાનો છે. આપ જોઈ રહ્યા છો કે પાર્કિંગ માટે પણ જોઈએ એવી વ્યવસ્થા અહીંયા નથી, પણ જેને ફરવાનો શોખ છે, જેને પોતાની
સંસ્કૃતિ, પોતાના વારસા વિશે ગર્વ છે, એ લોકો ગમે એવી તકલીફોનો સામનો કરીને પણ આ ઐતિહાસિક વિલિંગડન ડેમની મુલાકાતે આવતા જ હોય છે. અને એમાંય જ્યારે ચોમાસું અત્યારે સોળે કળાએ ખીલ્યું છે અને ખૂબ જ સરસ નયનરમ્ય દ્રશ્ય ચારે બાજુ સર્જાઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં આવનારા દરેક પ્રવાસીઓ માટે વિલિંગડન ડેમ એક આદર્શ ફરવાલાયક સ્થળ છે. સવારના ભાગે પણ વાદળછાયા વાતાવરણમાં આ ડેમની એક અનોખી આભા આપ જોઈ રહ્યા છો અને રાજ્યના ખૂણે ખૂણામાંથી આવતા પ્રવાસીઓ પણ પોતાના પ્રવાસના આયોજનમાં વિલિંગડન ડેમનો સમાવેશ અચૂકપણે કરે છે. સવાલ સ્થાનિક તંત્ર દ્વારા થોડી આ ઐતિહાસિક જગ્યાની જાળવણી અને વિકાસ કરવાનો છે. બાકી જૂનાગઢ અને જૂનાગઢનો અમૂલ્ય વારસો તો વિશ્વને સારામાં સારા સ્થાપત્યો અને સારામાં સારા મૂલ્યો પીરસવા માટે તૈયાર જ છે. સવાલ થોડો સ્થાનિક જાગૃતિનો છે.